રિક્ષા ચાલક સહિત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી આ 3 મહિલાઓએ અમદાવાદના ચાંદલોડિયામાં આવેલા એક રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાંથી ખરીદીના બહાને ₹15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની 5 જોડીની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી। આરોપી 3 મહિલાઓ વારાફરતી ડ્રેસના ટ્રાયલ માટે ટ્રાયલ રૂમમાં ગઈ અને ટ્રાયલ રૂમમાં જતી વખતે સ્ટાફની નજર ચૂકવી એક જોડી ડ્રેસના બદલે 2 જોડી ડ્રેસ લઈને જતી રહી હતી। આમ કોઈ પણ પ્રકારની ખરીદી કર્યા વગર આ મહિલાઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી। પણ બીજા દિવસે જ્યારે દુકાનનો સ્ટોક ચેક કરવામાં આવ્યો ત્યારે લેડીઝ પંજાબી ડ્રેસની 5 જોડી ઓછી જણાતા માલિકને શંકા ગઈ હતી। શંકાના આધારે દુકાન માલિકે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસતા આ સમગ્ર હકીકત સામે આવી કે મહિલાઓ ₹15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની 5 જોડીની ચોરી કરી ગઈ છે। જે બાદ દુકાન માલિકે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી અને આખરે રિક્ષામાં લગાવેલા નંબરના સ્ટીકરથી પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી। ત્યારે હાલ પોલીસે રિક્ષા ચાલક અને 3 મહિલાની ધરપકડ કરી પંજાબી ડ્રેસ અને રિક્ષા કબજે લીધી છે। પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષાની નંબર પ્લેટ પણ નકલી હોવાની વાત સામે આવી છે। આમ રિક્ષાની નંબર પ્લેટ નકલી લગાવીને ચોર ટોળકી ચોરી કરવા આવ્યા હતા।